જય મિત્રો, જ્યારથી આ બેલાનું આવ્યું છે ત્યારથી ઘણા આપણા સોશિયલ મીડિયાના મિત્રો આપણને એવી સલાહો આપે છે કે જો તમારે કાયદાકીય રીતે ચાલવું હોય તો તમારે બેલા ન હટાવાય, કાયદાકીય રીતે લવાય. તો ભાઈ, તમને કાયદાકીય રીતે કોઈની એવો હક આપી દીધો છે અસામાજિક તત્વોને કે કોઈના ઘરની આડા તમે બેલા મૂકીને એનો રસ્તો બંધ કરી શકો. તમે પણ કાયદેસર કાર્યવાહી કરો ને, કોર્ટ આવે, કોર્ટમાંથી પરમિશન લાવો, એ તમને ત્યાં રસ્તો બંધ કરાવી દે. આનું તો મેજિસ્ટ્રેટે પણ કીધેલું હતું કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરવાનો. છતાં પણ ત્યાંના અસામાજિક તત્વો જે માથાભારે ગુંડાઓ છે, ભાજપના મળતિયાઓ છે, એના કારણે તો એ ખુલ્લો નથી થઈ શક્યો. જ્યારે ગોપાલ ઇટાલિયા કર્યો છે વાહ આવીને પાછા એ બંધ કરી ગયા છે. ત્યાં તમને કાંઈ કાયદેસર રીતે નથી લાગતું કાયદેસર કંઈ શું કરાય એમ કાયદાકીય રીતે એને કહેવાય બંધ કરાવો. સલાહો ઠોકો છો ખોટે ખોટા. કોઈના ઘરના દીપક આપણે જલાવી ન કે તો કાંઈ નહીં, પણ કોઈકને બુઝાવવાની તો કોશિશ નહીં કરો. કારણ કે આ ભાજપવાળા કે સત્તા પક્ષવાળા કોઈના કાયમિક નથી રહેવાના. આજ એ અબળા એક બેનના ઘરે એવું થયું છે, કાલે તમારે ઘરે પણ આવું થઈ શકે છે. તો ત્યારે સલાહો ઠોકજો ને, શું છે ને આમ છે ને. એટલા બધા પાવરવાળી ના હોય તો દારૂની આટડીઓને કોઈ દિવસ એના દારૂવાળા જે વેસે છે એને ઘરે આટા બિલા કોઈ મૂકવા ગયા નથી. ખાલી આવું જ ભાષણ રોકતા આવડે.